કઠોર પરિશ્રમ સફળતાની ચાવી છે એ કહેવતને મહેસાણાના યુવકે સાબિત કરી બતાવી છે. મહેસાણામાં રહેતા મયુર બારોટે યુપીએસસીની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં ઓલ ઇન્ડિયામાં 11મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. જેમ દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તેમ મયુર પણ પોતાની સફળતાનો તમામ શ્રેય પોતાની પત્નીને આપી રહ્યા છે. એમાં મારી વાઈફે મને બહુ જ મોટિવેટ કર્યો સતત. એનો મારા ઉપર વધારે ટ્રસ્ટ હતો યુપીએસસીમાં મારા કરતાં પણ. તો એ મને આજે પરિણામ મળ્યું તો એ જીત મારી નહીં પણ મારી વાઈફની વધારે લાગે છે. મયુરે નાની મોટી 11 જેટલી સરકારી પરીક્ષાઓ પાસ કરી છે. તે બાદ અંતે તેમણે આઈએફએસની પરીક્ષા પાસ કરી છે. ગુજરાતી મીડિયમમાં ભણેલો મયુર અંગ્રેજી ભાષાથી ડર્યો નહીં અને તેને તેનું હથિયાર બનાવ્યું. ગુજરાતી માધ્યમના સ્ટુડન્ટ હોવાથી ઇંગ્લિશ થોડું ટફ લાગે છે, પરંતુ ઇંગ્લિશ એ આપણો ડર નહીં પણ આપણે એના હથિયાર તરીકે યુઝ કરવું જોઈએ એવું મારું માનવું છે. આ સફળતા એટલી આસાન ન હતી. કોરોના કાળમાં મયુરને કોરોના થતાં તેને વેન્ટિલેટર પર રહેવાની નોબત આવી હતી. કોવિડની અંદર કોવિડની જે સેકન્ડ વેવ આવી 2021માં, ત્યારે હું મારી મધર અને અમારી ફેમિલી ટોટલી કોવિડગ્રસ્ત થઈ ગયા હતા. તો મારી મધર એ દરમિયાન એમનું દુઃખદ અવસાન થયું હતું અને હું પોતે હોસ્પિટલાઇઝ થયો હતો અને મારી અંદર ઇન્ફેક્શન 60% જેટલું થઈ ગયું હતું અને રેમડેસિવિરના મને 6 ડોઝ આપવામાં આવ્યા છે અને આ ઉપરાંત મારે વેન્ટિલેટરની પણ જરૂરિયાત ઊભી થઈ હતી. તો એના પછી કોવિડ બાદ પણ મને એની ઇફેક્ટ જોવા મળી હતી. પરંતુ તેણે હાર ન માની અને કોરોનામાંથી બહાર આવી પોતાના લક્ષ્ય તરફ આગળ વધ્યું હતું. ઘરની આર્થિક સ્થિતિને લઈને પણ અનેક પડકારો હતા. તેમ છતાં મયુરે તમામ પરિસ્થિતિનો સામનો કરીને આઈએફએસની પરીક્ષા પાસ કરી છે. આનંદ મોદી, દિવ્ય ભાસ્કર, અમદાવાદ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.